નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સમવિભાજન અથવા સમસૂત્રી વિભાજન, જેને માઇટોસિસ તરીકે ઓળખવામાં આવે, એ થિયરી પૂરી કરી. આ થિયરી પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે. આ ચેપ્ટરના પહેલા જ પીરિયડમાં મેં તમને કહ્યું હતું કે આ ચેપ્ટરમાંથી કોષચક્ર, સમવિભાજન, અર્ધીકરણ, એનું મહત્ત્વ, આટલા પ્રશ્નો છે. એ પ્રશ્નોમાંથી ફૂલ ક્વેશ્ચન તરીકે કોઈને કોઈ 100% પૂછાય છે. આ ઉપરાંત MCQ, SQ વગેરે તો ખરા જ, પણ આ ફૂલ ક્વેશ્ચનમાં એ બધા શોર્ટ ક્વેશ્ચન આવી જાય. એટલે આ ચેપ્ટરના પ્રત્યેક થિયરી, પ્રત્યેક ટોપિક એ 100% પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. મિત્રો, છેલ્લે આપણે જે સમવિભાજનની વાત કરી એનું ઝડપથી પુનરાવર્તન કરી અને પછી આપણે આગળ જઈએ. સમવિભાજન, અર્ધીકરણ બંને સાથે સાથે કોષચક્ર, ત્રણમાં આપણે જાણીએ છીએ કે ક્રમિક અવસ્થાઓ અથવા તો તબક્કા આવે છે. એટલે એમાં ક્રમબદ્ધ રીતે જ જવું પડે. એક અવસ્થાના પછી જ બીજી આવે, બીજીના પછી ત્રીજી આવે. અવસ્થાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય, રિલેટેડ હોય. એટલે આપણે પ્રત્યેક અવસ્થાને ક્રમમાં સમજવી પડે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આગળ વધે કોષ, ત્યારે એમાં કયા પ્રકારના ફેરફારો થાય છે એ ચોક્કસ રીતે આપણે સમજવા પડે, તો જ આખી થિયરી સરળતાથી સમજાય. આપણે ઝડપથી રિવિઝન કરીને પછી આગળ વધીએ. તો સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે કોષ કેન્દ્રનું વિભાજન થાય. એક કોષમાં આવેલું કોષ કેન્દ્ર બે સમાન કોષોમાં વિભાજિત થાય, જેને કોષ કેન્દ્ર વિભાજન કહેવાય, કેરિયોકાઇનેસિસ. એના પાછા 4 પેટા તબક્કા છે અથવા પેટા અવસ્થાઓ છે. એક પૂર્વાવસ્થા અથવા પ્રોફેજ, 2 મધ્યાવસ્થા અથવા ભાજનાવસ્થા મેટાફેજ, 3 પશ્ચાવસ્થા અથવા ભાજનોત્તરાવસ્થા, અને 4 અંત્યાવસ્થા અથવા ભાજનાંતિમાવસ્થા, એટલે પ્રોફેજ, મેટાફેજ, એનાફેજ અને ટેલોફેજ. આ 4 અવસ્થાઓના અંતે એકમાંથી 2 કોષ કેન્દ્રોમાં કોષ પરિણમે છે. ત્યાર પછી એની આજુબાજુ રહેલો કોષ રસ અન્ય અંગિકાઓ સહિત 2 સમાન ભાગોમાં વિભાજિત થાય, જેને કોષ રસ વિભાજન તરીકે ઓળખવામાં આવે. હવે કોષ કેન્દ્ર વિભાજનમાં પણ પાછા 4 ક્રમિક તબક્કામાં કેવા પ્રકારના ફેરફારો થાય છે એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં પૂર્વાવસ્થા જોઈએ, પ્રોફેજ, જેમાં રંગસૂત્ર દ્રવ્ય હતું એનું ઘનીકરણ થાય, એટલે સંકોચાય, અને એને લીધે રંગતત્વ ઝાડ એ પ્રમાણમાં શિથિલ થાય અને રંગસૂત્રિકા સ્વરૂપે આપણને સ્પષ્ટ રીતે જોવા મળે. અહીંયા આગળ એકલ સૂત્રો અથવા તો રંગસૂત્રિકાઓ એ સેન્ટ્રોમિયર વડે જોડાયેલી હોય, જેને રંગસૂત્ર કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે સાથે આ અવસ્થામાં કોષ કેન્દ્રમાં રહેલ કોષ કેન્દ્રિકા, એની આજુબાજુ આવેલું કોષ કેન્દ્ર પટલ, એના વિઘટનની શરૂઆત થઈ જાય છે. સાથે સાથે કોષ રસમાં આવેલ ઈયા, ગોલ્ગીકાય વગેરે અદૃશ્ય થવાની શરૂઆત થઈ જાય છે. તારા કેન્દ્ર એ દ્વિભાજિત થયા પછી બંને ધ્રુવો તરફ ગોઠવાય છે. તો આટલા ફેરફારો એ પૂર્વાવસ્થા દરમિયાન થાય. એટલે આને આપણે એમ પણ કહી શકીએ, તમારી બુકમાં લખ્યું છે એ પ્રમાણે, કે આ પૂર્વાવસ્થાની વિશેષતાઓ કહેવાય. એટલે કે પૂર્વાવસ્થામાં કયા પ્રકારના ફેરફારો થાય છે એની વિશેષતાઓ. તો આ પૂર્વાવસ્થા આપણે જોઈએ. ત્યાર પછી કોષ એ ભાજના અવસ્થામાં પરિણમે. હવે ભાજના અવસ્થા અથવા તો મધ્યાવસ્થા, જેમાં રંગસૂત્રો આપણે સ્પષ્ટપણે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ, કારણ કે એમાં તારા કેન્દ્ર જે ત્રાક તંતુઓનું નિર્માણ કરે છે, એ ત્રાક તંતુઓ ઉપર વિષુવવૃત્ત પ્રદેશ પર રંગસૂત્રો છે. એ રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ એકબીજાને સમાંતર રહે એ રીતે કાઇનેટોફોર દ્વારા જોડાય છે.
એટલે આપણે માઇક્રોસ્કોપની મદદથી આ અવસ્થાનું સરળતાથી નિરીક્ષણ કરી શકીએ છીએ. એટલે રંગસૂત્રોના સ્પષ્ટ નિરીક્ષણ માટેની અવસ્થા એ ભાજના અવસ્થા તરીકે ઓળખવામાં આવે. પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલનું વિઘટનની જે શરૂઆત થઈ હતી એ અહીંયા આગળ સંપૂર્ણપણે વિઘટિત થઈ જાય. પછી એમાં રહેલા રંગસૂત્રો છે એ મુક્ત બને અને વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર હાલ વાત કરી રીતે કાઇનેટોકોર દ્વારા રંગસૂત્રિકાઓ એકબીજાને સમાંતર રહે એ રીતે ગોઠવાય છે. બરાબર. તો અહીંયા આગળ આવા પ્રકારના ફેરફારો એ કોષ કેન્દ્ર વિભાજનની બીજી અવસ્થા, મધ્યાવસ્થા અથવા ભાજના અવસ્થા દરમિયાન થાય છે. એટલે એમાં વિષુવવૃત્ત પ્રદેશ ઉપર મધ્યાવસ્થા પટ્ટિકા, જેને વિષુવવૃત્તીય તલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શબ્દો ભલે ગમે તે વાપરે હોય, એના પર્યાયનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. તો અહીં આગળ મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર અથવા તો વિષુવવૃત્તીય તલ ઉપર રંગસૂત્રો એ કાઇનેટોકોરની મદદથી પરસ્પર વિરુદ્ધ ધ્રુવ ઉપર ત્રાકતંતુઓ જે ઉત્પન્ન થયા હોય એના ઉપર ગોઠવાય છે. ત્યાર પછી ત્રીજી અવસ્થા છે જેને ભાજનોત્તરાવસ્થા અથવા પશ્ચાવસ્થા એના ફેઝ તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયા આગળ પ્રત્યેક રંગસૂત્ર એ સેન્ટ્રોમિયરના સ્થાનેથી વિભાજિત થઈ જાય છે. હવે આપણે જાણીએ છીએ કે પ્રત્યેક રંગસૂત્ર એ બે એકલ સૂત્રો કે રંગસૂત્રિકાઓનું બનેલું છે. એટલે એ વિભાજિત થાય છે. હવે સાથે સાથે અહીંયા આગળ ત્રાકતંતુઓનું ઓક્સિડેશન થાય છે, એટલે કે સંકોચનની ક્રિયા થાય છે. બરાબર. એને લીધે સંકોચાય છે. એટલે સેન્ટ્રોમિયરથી વિભાજિત થયેલી પ્રત્યેક રંગસૂત્રિકા બંને સામસામા ધ્રુવ તરફ પ્રયાણ કરે છે, ગોઠવાય છે. તો આ ભાજનોત્તરાવસ્થાની વિશેષતા કહેવાય અથવા લક્ષણો જે કોઈ. બરાબર. બુકમાં વિશેષતાઓ એવો શબ્દ વાપરેલો છે. ત્યાર પછી કોષ કેન્દ્ર વિભાજનની છેલ્લી અવસ્થા જેને ભાજનાંતિમાવસ્થા અથવા અંત્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે. એને એક વાક્યમાં કહેવું હોય તેમ કહેવાય કે આ અવસ્થામાં પૂર્વાવસ્થાથી બિલકુલ વિરુદ્ધ એવા લક્ષણો કોષમાં જોવા મળે છે. હવે પૂર્વાવસ્થાથી વિરુદ્ધ એમ કહીએ એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે પૂર્વાવસ્થામાં જેવા લક્ષણો હતા એ લક્ષણો રિવર્સ થાય છે. એવા પ્રકારના લક્ષણો એ ભાજનાંતિમા અવસ્થામાં જોવા મળે છે. એટલે કે કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, ઈયા, ગોલ્ગીકાય વગેરેનું ફરી પાછો કોષમાં નિર્માણ થવાની શરૂઆત થઈ જાય છે. અને રંગસૂત્રો છે એ પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવે છે. બરાબર. અને રંગસૂત્ર દ્રવ્યમાં પરિવર્તિત થાય છે, ફેરવાય છે. તો આ ભાજનાંતિમા અવસ્થાના વિશેષતાઓ અથવા વિશિષ્ટ લક્ષણો જેને અંત્યાવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે. આ અંત્યાવસ્થાના અંતે બે બાળ કોષ કેન્દ્રોમાં પરિણમે છે કોષ. બરાબર. હવે આટલે સુધીમાં માત્ર કોષ કેન્દ્રનું જ વિભાજન થયું છે, કેરિયોકાઇનેસિસની ક્રિયા જ થઈ છે. એ કોષ કેન્દ્રની આસપાસ રહેલો કોષ રસ એ વિભાજિત થવાનું બાકી છે. એટલે એના માટે બીજો મુખ્ય તબક્કો જેને કોષ રસ વિભાજન અથવા તો સાયટોસિસ તરીકે ઓળખવામાં આવે છે. કેરિયોકાઇનેસિસ અને સાયટોકાઇનેસિસ. બરાબર. કેરિયોકાઇનેસિસમાં આપણે જોયું કોષ કેન્દ્ર વિભાજન અને સાયટોકાઇનેસિસમાં કોષ કેન્દ્રની આસપાસ રહેલો કોષ રસ બે સમાન ભાગોમાં વિભાજિત થઈ જાય છે અને કોષ રસ વિભાજન તરીકે ઓળખવામાં. આપણે સાથે સાથે એ પણ વાત કરી કે યુકેરિયોટિક કોષોમાં, પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં આ કોષ રસ વિભાજનની ક્રિયાવિધિમાં થોડોક ફેરફાર છે. કેવો ફેરફાર છે તો આપણે જોઈએ. પહેલી વાત તો આપણે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષમાં કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયા પછી કોષ રસ વિભાજન જે થાય છે એ કોષના પરિઘવર્તી છેડાથી કેન્દ્ર તરફ ઉપસંકોચન દ્વારા સમગ્ર કોષનો કોષ રસ એ બે સમાન ભાગોમાં અંગિકાઓ સહિત વિભાજિત થાય છે. અને પછી એની આજુબાજુ કોષ રસ પડનું નિર્માણ થાય છે. હવે પ્રાણી કોષ એટલે એમાં
કોષ દિવાલનું નિર્માણ નહીં થાય. તો આ રીતે પ્રાણી કોષમાં કોષની બહારની તરફથી અથવા તો પરિઘી વિસ્તારથી શરૂ કરી કેન્દ્ર તરફ ઉપસંકોચન દ્વારા બે સમાન ભાગોમાં કોષરસ અંગિકાઓ સહિત વિભાજિત થઈ જાય છે અને એ રીતે પ્રાણી કોષમાં કોષરસ વિભાજનની ક્રિયા થાય છે. એની સાપેક્ષે વનસ્પતિ કોષમાં એનાથી ભિન્ન છે. વનસ્પતિ કોષમાં કેન્દ્રથી શરૂ કરી પરિઘી વિસ્તાર તરફ ઉપસંકોચનની ક્રિયાનો પ્રારંભ થાય છે. શરૂઆત થાય છે કેન્દ્ર તરફ, એટલે કેન્દ્રસ્થ ભાગે એક પટ્ટિકા ઉત્પન્ન થાય છે, બરાબર. અને એ ઉત્પન્ન થયેલી પટ્ટિકા એ ધીરે ધીરે પરિઘવર્તી દિશા તરફ આગળ વધે છે અને પટ્ટિકા દ્વારા જ મધ્યપટલનું નિર્માણ થાય. એ મધ્ય પટ્ટિકા રચાઈ બે કોષ કેન્દ્રોની વચ્ચે એ કેન્દ્ર તરફથી શરૂઆત થઈ પરિઘી વિસ્તાર તરફ આગળ વધે અને સમગ્ર કોષરસ અને વિવિધ અંગિકાઓ સહિત બે ભાગમાં વિભાજિત થઈ ગયા પછી હવે એ કોષ પટ્ટિકા દ્વારા મધ્યપટલ બને. એ મધ્યપટલની બહારની બાજુ પછી શું બનશે? કોષરસની આજુબાજુ કોષરસ પડનું નિર્માણ થશે અને એ કોષરસ પડની બહારની તરફ એ કોષ દિવાલનું નિર્માણ થશે, પેક્ટિનની બનેલી, બરાબર. મુખ્યત્વે સેલ્યુલોઝ છે, બરાબર. મધ્યપટલ છે એ પેક્ટિનનો બનેલો સૌથી પહેલાં નિર્માણ પામશે. પછી જે કોષરસ હતો એ કોષરસની આજુબાજુ કોષરસ પડ અથવા તો રસસ્થળનું નિર્માણ થશે અને એની આજુબાજુ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ, કારણ કે વનસ્પતિ કોષ, એનું નિર્માણ થશે. અને આ રીતે પિતૃ પેઢીમાં હતા એટલી રંગસૂત્ર સંખ્યા ધરાવતા દ્વિકીય બાળ કોષોનું નિર્માણ થાય, જેને દ્રોહિત કોષો તરીકે પણ ઓળખવામાં. તો આવા બે બાળ કોષો સમવિભાજનમાં કોષરસ વિભાજનને અંતે નિર્માણ પામે છે, એની આપણે વાત કરી. ત્યાર પછી મિત્રો સાથે સાથે ક્યારેક એવું પણ જોવા મળે છે કે કેટલીક વાર સમવિભાજનમાં આપણે સૌ જાણીએ છીએ કે કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયા, એટલે કે કેરિયોકાઇનેસિસ થઈ ગયું. એ કેરિયોકાઇનેસિસ પછી કોષરસ વિભાજન ન થાય. હવે કોષરસ વિભાજન ન થાય એટલે કોષરસ વહેંચાયો નહીં, બરાબર. અને કોષમાં એક કરતાં વધુ કોષ કેન્દ્રો જોવા મળે, બરાબર. કારણ કે કોષરસનું તો વિભાજન થયું જ નહીં, એટલે કોષરસ અખંડિત રહે. જ્યારે વધુ પ્રમાણમાં કોષ કેન્દ્રોનું નિર્માણ થયું તો એવા કોષને બહુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ છે કે લીલા નાળિયેરમાં જોવા મળતો પ્રવાહી ભ્રૂણપોષ એ કોષરસ વિભાજન પામ્યા સિવાય બહુકોષ કેન્દ્રીય રચના છે, બરાબર. કારણ કે એમાં કોષરસ વિભાજન થયું નહીં એટલે કોષરસ અખંડિત રહ્યો આખા લીલા નાળિયેરમાં. અને આવા એક કરતાં વધુ કોષ કેન્દ્રો યુક્ત પ્રવાહી સ્વરૂપમાં આપણને બહુકોષ કેન્દ્રી ભ્રૂણપોષ એ લીલા નાળિયેરમાં જોવા મળે છે. આ ઉપરાંત આવો પણ શબ્દ ક્યારેક આવે છે માઇટોજન. હવે મિત્રો માઇટોજન એટલે શું? તો માઇટોજન એ સમવિભાજનને ઉત્તેજન આપતા ઘટકો છે. એટલે ક્યારેક ટૂંકો પ્રશ્ન પૂછાય કે માઇટોજન એટલે શું? તો સમવિભાજનને ઉત્તેજતા ઘટકો અથવા તો દ્રવ્યો, એને માઇટોજન તરીકે ઓળખવામાં આવે છે. અને એના ઉદાહરણમાં સૌથી પહેલું આવે વૃદ્ધિકારક, જે તમે આગળ ભણવાના છો, પ્લાન્ટ હોર્મોન્સ, બરાબર. એ વૃદ્ધિકારક એટલે વૃદ્ધિ કરવા માટે જવાબદાર, બરાબર. એને વૃદ્ધિકારક તરીકે ઓળખો. એવા વૃદ્ધિકારકની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો પણ સમવિભાજન ઝડપથી પ્રેરાય. બીજું છે જીએટીન. જીએટીન મકાઈમાંથી મળે, એ જીએટીન દ્વારા પણ સમવિભાજનની ક્રિયાને ઉત્તેજન મળે છે.
આ ઉપરાંત ફાઇટોહિમેગ્લુટેનિન પણ સંવિભાજનની ક્રિયાને ઉત્તેજવા માટેનો જવાબદાર ઘટક છે અથવા તો દ્રવ્ય છે. અને છેલ્લું છે લિમ્ફોકાઇન્સ. તો આ લિમ્ફોકાઇન્સ દ્વારા પણ સંવિભાજનની ક્રિયા એ વધુ ઉત્તેજિત થાય છે, ઝડપી બને છે. એટલે સંવિભાજનની ક્રિયાને ઉત્તેજતા આ ઘટકો છે અથવા તો દ્રવ્યો છે. એની સાપેક્ષમાં સંવિભાજનની ક્રિયાને અવરોધતા ઘટક જૂના સિલેબસમાં હતું, અત્યારે નથી. ધ્યાન રાખજો, સંવિભાજનની ક્રિયાને પ્રેરતા અથવા તો સંવિભાજનની ઘટનાને ઉત્તેજતા ઘટકોની આપણે વાત કરી. બરાબર? વૃદ્ધિકારક, જીએટીન, ફાઇટોહિમેગ્લુટેનિન અને લિમ્ફોકાઇન્સ બીજા જે છે, જે સંવિભાજનની ક્રિયાને અવરોધે છે, બરાબર, એને પ્રેરતા નથી, એ ઘટકોની હાજરી હોય તો કોષમાં સંવિભાજનની ક્રિયા અટકે. એને અવરોધતા પરિબળો તરીકે ઓળખવામાં આવે અથવા તો રસાયણો કહેવાય. એમાં સૌથી પહેલું છે કોલ્ચિસિન. સંવિભાજનની ક્રિયા આગળ ન વધારવી હોય, અટકાવવી હોય જે તે સ્ટેજ, તો એને કોલ્ચિસિનની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો સંવિભાજન આગળ વધે નહીં. બીજું છે એઝોઇડ. એ પણ સંવિભાજનને અવરોધતું ઘટક છે અથવા રસાયણ છે. અને ત્રીજું છે સાયનાઇડ. કોષને સાયનાઇડની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો પણ એમાં સંવિભાજનની ક્રિયા અટકે અથવા ન થાય, અવરોધાય. તો મિત્રો, આ માઇટોજન અને સંવિભાજનને અવરોધતા ઘટકોની આપણે વાત કરી. ત્યાર પછી આગળનો મુદ્દો આપણે જોઈએ સંવિભાજનનું મહત્વ. વનસ્પતિમાં અને પ્રાણીઓમાં એટલે કે યુકેરિયોટિક કોષોમાં, અન્ય કોષોમાં, સજીવોમાં સંવિભાજન શું કામ કરે છે? તો આપણે શરૂઆત કરી હતી આ ચેપ્ટરની, એ વખતે પ્રસ્તાવનામાં આ મુદ્દો વણી લીધો કે સંવિભાજન દ્વારા બહુકોષીય સજીવોમાં વૃદ્ધિ થાય. કારણ કે કોઈ પણ સજીવનું તમે બંધારણ વિચારો તો સૌથી પહેલો કોષ, પેશી, અંગ, તંત્ર વગેરે બને છે. તો પેશી કેવી રીતે બનશે? એક કરતાં વધુ કોષો હશે તો. એક કરતાં વધુ કોષો કેવી રીતે બનશે? સજીવોમાં કોષ વિભાજનની ક્રિયા થશે, સંવિભાજનની ક્રિયા થશે તો એકમાંથી અનેક કોષો બનશે. એટલે બહુકોષીય સજીવોમાં વૃદ્ધિની ક્રિયા એ સંવિભાજન દ્વારા થાય છે. એનું સીધું ઉદાહરણ લઈએ તો એકકીય નરજન્યુ અથવા તો એકકીય નરજનન કોષ, એકકીય માદાજનન કોષ એ પરસ્પર જોડાશે એટલે દ્વિકીય યુગ્મનજ બનશે. આ યુગ્મનજમાંથી પછી વિભાજનને અંતે બહુકોષીય સજીવનો દેહ રચાય છે. બીજું, આ સંવિભાજનની ક્રિયા દ્વારા જે કોષો નિર્માણ પામે એમાં પણ આનુવંશિક દ્રવ્ય કોષ કેન્દ્રીય એસિડ સમાન રીતે વહેંચાય છે. એટલે પિતૃપેઢીમાંથી સંતતિમાં આ રીતે કોષોના નિર્માણની સાથે જ જનીન દ્રવ્ય પણ સમાન રીતે વહેંચાય છે અને જળવાઈ રહે છે. આનુવંશિક રીતે એટલે પેઢી દર પેઢી વારસાગત રીતે જળવાઈ રહે છે. ત્યાર પછી આપણે જોયું કે જે આંતરાવસ્થા છે એમાં કોષીય વૃદ્ધિને લીધે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થાય. હવે કોષ કેન્દ્ર અને કોષ રસનું પ્રમાણ એ કોષમાં સંતુલિત રહેવું જરૂરી છે. બરાબર? એટલે સંવિભાજનની ક્રિયા દ્વારા, એટલા માટે તો આંતરાવસ્થાનો છેલ્લો તબક્કો શું છે? એમ તબક્કો એટલા માટે જ કે એકલી આંતરાવસ્થા હોત તો કોષમાં કોષ કેન્દ્ર અને કોષ રસ અસમાન જ રહે, અસંતુલિત જ રહે. પરંતુ આંતરાવસ્થાનો છેલ્લો તબક્કો G1 S G2 પછી એમ તબક્કો આવે છે. એ એમ તબક્કા દ્વારા
કોષ વિભાજન થઈ અને કોષ કેન્દ્ર અને કોષ રસનું ગુણોત્તર પ્રમાણ એ યોગ્ય રીતે જળવાઈ રહે છે. ત્યાર પછી સતત ઘસારો પામતા જે કોષો છે, વિવિધ જૈવિક ક્રિયાઓને અંતે સતત ઘસારો પામતા જે કોષો છે, એમાં દાખલા તરીકે આપણા અન્નમાર્ગનું અંદરનું સ્તર, જેને અન્નમાર્ગનું અસ્તર તરીકે ઓળખવામાં આવે. આ ઉપરાંત આપણા રુધિરના રક્તકણો, તેમાં નાશ પામતા કોષોની જગ્યાએ અન્ય કોષો ક્યારે સ્થાન લઈ શકે? સમવિભાજન થાય અને નવા નવા કોષો ઉત્પન્ન થાય તો. એટલે સમવિભાજન દ્વારા આ રીતે નવા નવા કોષો ઉત્પન્ન થાય છે, જે ઘસારો પામતા કોષોનું સ્થાન લે છે, એટલે કે સમારકામમાં ઉપયોગી છે, બીજા શબ્દોમાં કહીએ. બરાબર? એટલે સમવિભાજન દ્વારા જે નવા નવા કોષો બનતા જાય એ સમારકામમાં સાથે સાથે જોડાતા જાય છે અને એ રીતે સજીવનો દેહ છે એ ટકી રહે છે. આ ઉપરાંત વનસ્પતિમાં તમે વર્ધનશીલ પેશી વિશે 9મા ધોરણમાં ભણી ગયા. આપણે 11મામાં પણ વનસ્પતિ પેશીવાળા ચેપ્ટરમાં હતું, પરંતુ 30% સિલેબસ જે બાદ કર્યો છે એના લીધે ચેપ્ટર નીકળી ગયું છે. એટલે વનસ્પતિમાં પણ જે વર્ધનશીલ પેશીના 3 પ્રકાર છે, એ પૈકીના જે 2 પ્રકાર છે, એક અગ્રીય વર્ધનશીલ પેશી અથવા તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી, જે મૂલાગ્ર અને પ્રરોહાગ્રમાં હોય એ, અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી, ઉદાહરણ તરીકે એદા. આ વર્ધનશીલ પેશીઓમાં સમવિભાજન દ્વારા જીવન પર્યંત એ વનસ્પતિનું અસ્તિત્વ રહે ત્યાં સુધી સમવિભાજનની ક્રિયા દ્વારા અનેક કોષો બનતા જાય છે અને પરિણામે વનસ્પતિ એ વૃદ્ધિ પામે. તો આ રીતે સજીવોમાં સમવિભાજન એ ખૂબ જ મહત્ત્વની એવી ક્રિયા છે. એટલે ક્યારેક 2 ગુણમાં ટૂંકના સ્વરૂપે સમવિભાજનનું મહત્ત્વ પણ પૂછાય તો તમારે આ જે મુદ્દાઓની આપણે વાત કરી એ મુદ્દાઓ તમારે લખવાના. હવે બીજા નંબરની મહત્ત્વની થિયરી આપણે જોઈએ, જેને અર્ધસૂત્રીભાજન અથવા અર્ધીકરણ અથવા મિયોસિસ તરીકે ઓળખવામાં આવે. સમવિભાજનની સાપેક્ષમાં આ થિયરી પ્રમાણમાં લાંબી છે, જટિલ છે. બરાબર? એટલે એને 2 કે 2 કરતાં વધારે ભાગોમાં શીખવા માટે, અભ્યાસ કરવા માટે વિભાજિત કરીએ તો પણ ચાલે. બરાબર? એટલે ઓછામાં ઓછા 2 ભાગમાં તો એને વિભાજિત કરવી જ પડે. બરાબર? હવે જેમ આપણે સમવિભાજન અથવા સમસૂત્રીભાજનની વાત કરી, એ જ રીતે છે અર્ધસૂત્રીભાજન અથવા અર્ધીકરણ. બરાબર? હમણાં જ મેં કહ્યું એમ પ્રમાણમાં લાંબી અને જટિલ ક્રિયાવિધિ આ થિયરીમાં એટલા માટે છે કે આપણે સમવિભાજનમાં જોયું તો સૌથી પહેલો મુખ્ય તબક્કો કોષ કેન્દ્ર વિભાજન, કેરિયોકાઇનેસિસ, જેના 4 પેટા તબક્કા હતા: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, ભાજનાંતિમાવસ્થા. હાલ જ આપણે પુનરાવર્તન કર્યું. એના અંતે 2 બાળ કોષ કેન્દ્રો બની જતા અને પછીનો મુખ્ય તબક્કો કોષરસ વિભાજન. બરાબર? એ કોષરસ વિભાજનને અંતે સમગ્ર કોષરસ અને અંગિકાઓ એ 2 સમાન ભાગોમાં વિભાજિત થઈ જતી. એટલે 2 સ્વતંત્ર બાળકોષો પિતૃપેઢી જેટલી રંગસૂત્ર સંખ્યા ધરાવતા નિર્માણ પામતા. એની સાપેક્ષમાં અર્ધસૂત્રીભાજનમાં 2 વિભાજન આવે છે. એમાં પિતૃપેઢી કરતાં અડધી સંખ્યામાં રંગસૂત્રો ધરાવતા 4 એકકીય બાળકોષો ઉત્પન્ન થાય છે. ધ્યાન રાખજો મિત્રો, 2 વિભાજનને અંતે છે. એટલે પ્રમાણમાં ક્રિયાવિધિ ખૂબ લાંબી થઈ જાય છે. પાછા પેટા તબક્કાઓ પણ વધુ છે. આપણે જોયું કે સમવિભાજનમાં કોષ કેન્દ્ર વિભાજનના 4 જ પેટા તબક્કા: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમાવસ્થા. એની સાપેક્ષમાં અર્ધસૂત્રીભાજનના પ્રથમ વિભાજનમાં કોષ કેન્દ્ર વિભાજન, એનો પહેલો પેટા તબક્કો પૂર્વાવસ્થા 1 કહેવાય.
એ પૂર્વાવસ્થા એકની પણ 5 પેટાવસ્થાઓ છે. પછી આવે ભાજનાવસ્થા 1, પછી આવે ભાજનોત્તરાવસ્થા 1, પછી આવે ભાજનાંતિમાવસ્થા 1, પછી આવે કોષ રસ વિભાજન 1. બરાબર. ફરી પાછું ઇન્ટરફેઝ અને ફરી પાછું બીજું વિભાજન શરૂ થાય સમવિભાજનની જેમ, કોષ કેન્દ્ર વિભાજન, કોષ રસ વિભાજન. અને બીજા વિભાજનના કોષ રસ વિભાજનને અંતે 4 એકકીય બાળ કોષો ઉત્પન્ન થાય. ત્યારે અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી વિભાજનની ક્રિયાવિધિ પૂર્ણ થાય. એટલે મિત્રો, પ્રમાણમાં ખૂબ જ લાંબી અને જટિલ ક્રિયાવિધિ છે. એટલે આપણે એને 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ. પરીક્ષામાં પણ ઇવન ફૂલ ક્વેશ્ચન તરીકે 5 ગુણમાં પૂછાય તો પણ અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી વિભાજનને 2 ભાગમાં વિભાજિત કરેલી હોય છે. એ પૈકીનો પ્રથમ ભાગ આપણે જોઈએ. એટલે ખરેખર તો 50% ભાગ નથી, 50% ભાગ કરતાં પણ ઓછો છે, પરંતુ ખૂબ લાંબો છે. એટલે એને આપણે પ્રથમ ભાગમાં માત્ર પૂર્વાવસ્થા 1 સુધીની જ આજે વાત કરીએ છીએ. કોષ કેન્દ્ર વિભાજન પ્રથમ તબક્કો, એના જ નામ છે કેરિયોકાઇનેસિસ. એના જે પેટા તબક્કા છે કોષ કેન્દ્ર વિભાજનના 4, એ પણ એના જ છે સમવિભાજનની જેમ. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમાવસ્થા. પરંતુ ફેરફાર ક્યાં છે? હાલ વાત કરીએ. પૂર્વાવસ્થા 1ને 5 પેટા તબક્કામાં વિભાજિત કરી છે એ વાત છે. બરાબર. હવે આપણે જોઈએ તો મિત્રો, પહેલા તો એ સમજી લો, હમણાં જ આપણે વાત કરી કે પ્રજનન કોષોના નિર્માણ વખતે, જન્યુના નિર્માણ વખતે આ અર્ધસૂત્રી વિભાજનની ક્રિયા થાય. બરાબર. વનસ્પતિ અને પ્રાણી કોષોમાં જ્યારે પ્રજનન કોષો અથવા તો જન્યુઓનું નિર્માણ કરવાનું હોય એ વખતે આ ક્રિયાવિધિ થાય છે. અને એમાં એકકીય પ્રજનન કોષોનું સર્જન આ અર્ધીકરણ દ્વારા થાય છે. હવે અર્ધીકરણ દરમિયાન જનીન દ્રવ્ય એકવાર નીવડાય છે. આ કોષ બતાવ્યો છે, એમાં રંગસૂત્ર દ્રવ્ય બતાવ્યા છે, એમાં ડીએનએ સ્વયંજનનની ક્રિયા થાય છે. આપણે કોષ ચક્રમાં જોઈએ. બરાબર. એટલે ડીએનએ બેવડાવવાની ક્રિયા થાય છે. બરાબર. જનીન દ્રવ્ય બેવડાવવાની ક્રિયા કહેવાય. એ એક જ વખત થાય છે. જ્યારે કોષ પોતે 2 વખત વિભાજન પામે છે. આ પ્રથમ વિભાજન, આ બીજું વિભાજન. એટલે જનીન દ્રવ્યનું સ્વયંજનન એક જ વખત થયું. પ્રથમ વિભાજનની અંતે 2 કોષો બને. બરાબર. ત્યાર પછી બીજું વિભાજન થયું. આ બંને કોષો જોડાયેલા છે. અર્ધીકરણનું પ્રથમ વિભાજન દ્વારા એકમાંથી 2 બાળ કોષો બને. એ 2 બાળ કોષો અહીંયા આગળ અલગ કરીને બતાવે છે. હવે આ જે 2 બાળ કોષો બન્યા છે એ દ્વિતીય વિભાજનમાં, એટલે એને અર્ધીકરણ 2 કહેવામાં આવે. એ અર્ધીકરણ 2માં 4 કોષોમાં વિભાજિત થઈ જાય. એ 4 કોષોને અહીંયા આગળ અલગ બતાવ્યા છે. એ 4 બાળકોષો, હવે આમાં બાળકોષો કહીએ એટલે કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન બંને વિભાજનના અંતેની વાત છે. 4 એકકીય બાળકોષો ઉત્પન્ન થાય કે જેમાં પિતૃ પેઢી કરતા રંગસૂત્ર સંખ્યા અડધી હોય. માટે એને અર્ધસૂત્રી વિભાજન અથવા અર્ધીકરણ અથવા મિયોસિસ તરીકે ઓળખવામાં આવે. સમવિભાજનને સમસૂત્રી વિભાજન અથવા માઇટોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ મિત્રો આપણે ઝડપથી આગળ વધીએ. હવે અહીંયા આગળ મેં તમને પહેલા જ કહ્યું, કોષ કેન્દ્ર વિભાજન એ પહેલો તબક્કો આવે. હવે કોષ કેન્દ્ર વિભાજન પણ 2 વાર થાય છે. કોષ રસ વિભાજન પણ 2 વાર થાય છે. એટલે ટૂંકમાં અર્ધીકરણમાં વિભાજન જ 2 છે. બરાબર. એટલે આપણે પ્રથમ વિભાજન એમ નામ આપીશું. બરાબર. એ પ્રથમ વિભાજનમાં કોષ કેન્દ્ર વિભાજન પ્રથમ, એમાં એક પ્રથમ વિભાજનની જેટલી અવસ્થાઓ છે એની પાછળ એક એવું લાગશે. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, ભાજનાંતિમાવસ્થા 1, કોષ રસ વિભાજન 1.
પછી ઇન્ટરફેઝ અને ફરી પાછું બીજું વિભાજન શરૂ થાય. એ બીજા વિભાજનમાં પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનાંતરાવસ્થા 2, ભાજનાંતિમાવસ્થા 2, કોષરસ વિભાજન 2. પરંતુ અહીંયા આગળ જે પૂર્વાવસ્થા 1 છે એને પણ 5 પેટાવસ્થાઓમાં વિભાજિત કરી છે. એની આપણે વાત કરીએ છીએ. એટલે અર્ધસૂત્રી ભાજન એનો પ્રથમ વિભાજન એટલે એને અર્ધસૂત્રી ભાજન 1 કહેવાય. એમાંય પાછું પ્રથમ વખત કોષ કેન્દ્ર વિભાજન થાય છે માટે કોષ કેન્દ્ર વિભાજન 1 કહેવાય. એ કોષ કેન્દ્ર વિભાજન 1 ની પ્રથમ વખતની પૂર્વાવસ્થા છે એટલે એને પૂર્વાવસ્થા 1 કહેવાય. ધ્યાન રાખજો મિત્રો, એ પૂર્વાવસ્થા 1 છે. ધ્યાન રાખજો, પ્રથમ વિભાજનમાં જ અર્ધીકરણના પ્રથમ વિભાજનમાં જ 5 પેટા તબક્કા છે. બીજું વિભાજન છે અર્ધીકરણનું, એ સમસૂત્રી વિભાજન જેવું છે. એ આપણે એ વખતે વાત કરીશું. એટલે અહીંયા આગળ પ્રથમ વિભાજન એનું કોષ કેન્દ્રનું પ્રથમ વિભાજન, એમાં પૂર્વાવસ્થા 1 કહેવાય. પૂર્વાવસ્થા 1 ને 5 પેટા અવસ્થામાં વિભાજિત કરી એ પૈકીની પહેલી પેટા અવસ્થા જેને લેક્ટોટીન તરીકે ઓળખવામાં. તબક્કા યાદ રાખજો. પૂર્વાવસ્થા 1 એટલે અર્ધીકરણની કોષ કેન્દ્ર વિભાજન 1 ની પ્રથમ પૂર્વાવસ્થા, એની પહેલી પેટા અવસ્થા લેક્ટોટીન. લેક્ટોનીમા પણ કહેવાય અવસ્થાની, એટલે લેક્ટોટીન અવસ્થા. હવે મિત્રો આ જે 5 તબક્કા છે ક્રમશઃ દર્શાવ્યા છે, એની આકૃતિઓ આપણે લખીશું. એટલે પહેલો પેટા તબક્કો કોનો? પૂર્વાવસ્થા 1 નો, જેને લેક્ટોટીન તરીકે ઓળખવામાં આવે. લેક્ટોનો અર્થ થાય દોરી, ગ્રીક વર્ડ છે, બરાબર. એટલે અહીંયા આગળ જે રંગસૂત્રો છે, કોષના રંગસૂત્રો છે, એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે, એ રંગસૂત્ર દ્રવ્યનું સંકોચન થાય, બરાબર, ઘનીકરણની ક્રિયામાં શરૂઆત થાય. એટલે એને પરિણામે કોષમાં આવેલા રંગસૂત્રો છે, રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે છે, એનું ઘનીકરણ થાય એટલે આપણને દોરી જેવા તંતુમય સ્વરૂપના રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે. એટલે એને માઇક્રોસ્કોપમાં આપણે તંતુમય રચના અથવા તો દોરી જેવા સ્વરૂપે જોઈ છે. હવે આ અવસ્થા દરમિયાન દરેક રંગસૂત્ર, જે રંગસૂત્ર દ્રવ્ય છે, બરાબર, એ 2 એકલ સૂત્રો અને એને સાંકળતા સેન્ટ્રોમિયર સ્વરૂપે જોવા મળે. તો અહીંયા આગળ સ્મોલ a સ્વરૂપે જે દર્શાવ્યું છે એ લેક્ટોટીન પેટા અવસ્થા બતાવી છે, જેમાં રંગસૂત્રોના 2 એકલ સૂત્રો એ સેન્ટ્રોમિયર દ્વારા તંતુમય સ્વરૂપે અથવા તો દોરી જેવા સ્વરૂપે જોવા મળે છે. એ તબક્કાને લેક્ટોટીન તરીકે ઓળખવામાં આવે, બરાબર. એટલે માઇક્રોસ્કોપ દ્વારા આ અવસ્થામાં આપણને તંતુમય અથવા તો દોરી જેવા સ્વરૂપે રંગસૂત્રો જોવા મળે. બીજી પેટા અવસ્થા કોની? પૂર્વાવસ્થા 1 ની, જેને ઝાયગોટીન તરીકે ઓળખવામાં. જેમ લેક્ટોનો અર્થ દોરી થતો હતો, તંતુમય થતો હતો, એમ ઝાયગોટીનમાં ઝાયગોનો અર્થ થાય જોડી. એટલે અહીંયા આગળ રંગસૂત્રો છે એ જોડી બનાવે છે, બરાબર. લંબાઈ જેની સરખી હોય એવા સરખી લંબાઈ ધરાવતા રંગસૂત્રો એ જોડી બનાવે છે, પેર બનાવે છે. એટલે આ તબક્કાનું નામ આપ્યું છે ઝાયગોટી, બરાબર. એ જોડી બનાવે એટલે એક વિશિષ્ટ રચનાનું નિર્માણ થાય, જેને સાયનોપ્સિસ તરીકે ઓળખવામાં. તો અહીંયા આગળ તમે જુઓ, આ બીજો તબક્કો ઝાયગોટીનમાં રંગસૂત્રો હતા એ લંબાઈને અનુરૂપ ગોઠવાય, પેરમાં ગોઠવાય છે અથવા તો જોડી બનાવે છે, બરાબર. આ જે પાસે ગોઠવાઈ પેર બનાવે છે એને સાયનોપ્સિસ તરીકે ઓળખવામાં આવે. હવે આ લંબાઈને અનુરૂપ જોડમાં જે રંગસૂત્રો ગોઠવાય એ સમજાત રંગસૂત્રો. એ સમજાત રંગસૂત્રમાં પ્રત્યેક રંગસૂત્રમાં જે 2 એકલ સૂત્રો અથવા તો રંગસૂત્રિકા હશે એ અહીંયા આગળ સ્પષ્ટ આપણને જોવા મળે.
સમજાત રંગસૂત્રો પેરમાં ગોઠવાય. બરાબર, એટલે આપણે એને બે એકલ સૂત્રો યુક્ત જોડમાં ગોઠવાયેલા રંગસૂત્રો દ્વિસૂત્રી સ્વરૂપે બાયવેલેન્ટ દ્વિસૂત્રી સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. બરાબર, તો આ તબક્કો કયો થયો? બીજા નંબરનો ઝાયગોટિન, જેમાં રંગસૂત્રો જે બે રંગસૂત્રિકાના બનેલા હોય એ લંબાઈને અનુરૂપ જોડમાં ગોઠવાય એટલે વિશિષ્ટ રચના સાયનોપ્સિસ બને. એ આખું જે સંકુલ રચાય એને સાયનેક્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે. એ સાયનેક્ટોનિમલ સંકુલ બન્યું એ આગળની અવસ્થા આપણે જોઈશું ડિપ્લોટિન અવસ્થા, એ દરમિયાન એનું વિઘટન થશે. અત્યારે આપણે જોઈએ હવે ત્રીજા નંબરની અવસ્થા, જેને પેકિટીન તરીકે ઓળખવામાં આવે. ત્રીજા નંબરની અવસ્થા એટલે કે પેટા તબક્કો છે કોનો? પૂર્વાવસ્થા એકનો છે, જેને પેકિટીન તરીકે ઓળખવામાં આવે છે. હવે ઝાયગોટિન અવસ્થા સુધી આપણે શું જોયું કે રંગસૂત્રો લંબાઈને અનુરૂપ જોડી બનાવે, સમજાત રંગસૂત્રો સ્વરૂપ સાયનોપ્સિસ રચે ને આખું સંકુલ એને સાયનેક્ટોનિમલ સંકુલ તરીકે કહ્યું. હવે આ પેકિટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો આપણને ચતુર્થ સૂત્રી સ્વરૂપે જોવા મળે છે. બરાબર, સમજાત રંગસૂત્રો જે પાસે ગોઠવાયા એ ચતુર્થી સૂત્રી ટેટ્રાવેલેન્ટ સ્વરૂપે આપણને જોવા મળે છે. હવે એક ઉત્સેચક છે, એનું નામ તમારે યાદ રાખવાનું, એમસીક્યુમાં કે એસક્યુમાં પૂછાઈ શકે. રીકોમ્બિનેઝ. આ રીકોમ્બિનેઝ નામના ઉત્સેચકની મદદથી, બરાબર, પુનઃ જોડાણ. રીકોમ્બિનેઝનો અર્થ જ એ થાય કે પુનઃ જોડાણ કરનાર, બરાબર, જોડાણ કહો કે સંયોજન કહો, પુનઃ સંયોજન કરવા માટે જવાબદાર ઉત્સેચક, એટલે એને નામ આપ્યું રીકોમ્બિનેઝ. કોમ્બિનેશન કરવું એટલે જોડવું, સંયોજન કરવું. રી એટલે ફરીથી, એટલે એને પુનઃ સંયોજન પણ કહેવાય. પુનઃ સંયોજન કરવા માટે જવાબદાર ઉત્સેચક, જેને રીકોમ્બિનેઝ ઉત્સેચક તરીકે ઓળખવામાં. એ રીકોમ્બિનેઝ ઉત્સેચકની મદદથી સમજાત રંગસૂત્રો છે જે બીજા તબક્કામાં આપણે જોયેલા ઝાયગોટિનમાં, એ ત્રીજા તબક્કા પેકિટીનમાં પાસ પાસે ગોઠવાશે. બરાબર, એ પાસ પાસે રીકોમ્બિનેઝ ઉત્સેચકની મદદથી ગોઠવાય. એ વખતે તમે આકૃતિમાં જોશો તો તમને ખ્યાલ આવશે. પાસ પાસે ગોઠવાયેલા જે સમજાત રંગસૂત્રો છે જે રીકોમ્બિનેઝ ઉત્સેચકથી જોડાયેલા છે, પાસ પાસે ગોઠવાયેલા છે, એ તમે જુઓ તો એ સમજાત રંગસૂત્રો જોડમાં છે એ પાસ પાસે ગોઠવાયા એ વખતે એકબીજા સાથે જોડાય છે. આ વાત તમને સરળતાથી સમજાય એટલે સમજાત રંગસૂત્ર પૈકીનું એક રંગસૂત્ર એની બે રંગસૂત્રિકાઓ સફેદ રંગથી બતાવીશ. તે જ જોડનું અન્ય રંગસૂત્ર જેને આપણે ગુલાબી કે લાલ ચોકથી અલગ દર્શાવીશ. તો અહીં આગળ પેકિટીન અવસ્થા દરમિયાન ચતુર્થ સૂત્રી સ્વરૂપે દેખાય. એમાં રીકોમ્બિનેઝ ઉત્સેચકની મદદથી આ સમજાત રંગસૂત્રો પાસ પાસે ગોઠવાય અને એ પાસ પાસે ગોઠવાય છે એ વખતે સમજાત રંગસૂત્ર પૈકીનું એક રંગસૂત્ર, શબ્દો સમજો મિત્રો, સમજાત રંગસૂત્ર પૈકીનું આ એક રંગસૂત્ર સફેદ વિચારો, એની આ એક એકલ સૂત્ર અથવા રંગસૂત્રિકા, આ બીજી રંગસૂત્ર. બીજું રંગસૂત્ર આ લાલ કે ગુલાબી રંગનું, એની આ બે રંગસૂત્રિકા. એ જે સમજાત રંગસૂત્રો પાસ પાસે ગોઠવાય છે એ વખતે એક સમજાત રંગસૂત્રની જોડી પૈકીનું એક રંગસૂત્ર તે જ જોડના અન્ય રંગસૂત્રોની રંગસૂત્રિકા સાથે એક કરતા વધારે સ્થાને જોડાય છે. દેખાય છે આ સફેદ રંગસૂત્રોની આ રંગસૂત્રિકા અહીંયા આગળ તે જ જોડના અન્ય રંગસૂત્રોની રંગસૂત્રિકા સાથે આ સ્થાને જોડાય છે. એ જ રીતે આ સફેદ રંગસૂત્ર, તમારા પરીક્ષામાં સફેદ એવું નહીં લખવાનું, સમજાત રંગસૂત્ર પૈકીનું એક રંગસૂત્ર એની એક રંગસૂત્રિકા તે જ જોડના અન્ય રંગસૂત્રોની રંગસૂત્રિકા સાથે આ સ્થાને જોડાય છે. બરાબર,
આવો ફેરફાર પેકેટિન અવસ્થા દરમિયાન થાય. પૂર્વાવસ્થાની ત્રીજી પેટાવસ્થા પેકેટિન અવસ્થા દરમિયાન આ રીતે સમજાત રંગસૂત્રો પાસે ગોઠવાય. ચતુર્થ સૂત્રે દેખાય. રીકોમ્બિનેજ ઉત્સેચકની મદદથી એ પાસે ગોઠવાય. એ વખતે રંગસૂત્રિકાના છેડાની અદલા બદલી થાય છે. બરાબર, એ અદલા બદલી થાય છે. એ ફેરફાર તમને ચોથા તબક્કામાં જોવા મળશે. પણ અહીંયા આગળ રંગસૂત્રિકાના છેડા તે જ જોડના અન્ય રંગસૂત્રિકાના છેડા સાથે જોડાય છે. બરાબર, આ જે ઘટના થઈ એને વ્યતિકરણ અથવા ક્રોસિંગ ઓવર તરીકે ઓળખવામાં અને જેટલેથી જોડાય છે એ જે સ્થાન છે એ સ્થાનને ગુજરાતીમાં કહેવામાં આવે છે પુનઃગંઠિકા. બરાબર, પુનઃ સંયોજિત ગંઠિકાઓ. આવો તમારી બુકમાં શબ્દ ઉપયોગમાં લીધો છે, અટપટો છે, ધ્યાન રાખજો. પુનઃ સંયોજિત ગંઠિકા. સમજાત રંગસૂત્રોનું પુનઃ સંયોજન થાય છે અને પુનઃ સંયોજન જે સ્થાને થાય ત્યાં ગાંઠ જેવી રચના, જેને પુનઃ સંયોજિત ગંઠિકા. બરાબર, પણ એના માટે બીજો સારો શબ્દ છે સ્વસ્તિક ચોકડી. આને તમે સ્વસ્તિક ચોકડી પણ કહી શકો મિત્રો. પુનઃ સંયોજિત ગંઠિકા એવો પણ શબ્દ વપરાય છે. પુનઃ એટલે ફરીથી સંયોજન જે સ્થાને થાય છે ત્યાં, એટલે પુનઃ સંયોજિત ગંઠિકા પણ કહેવાય અથવા સ્વસ્તિક ચોકડી તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર, કયા તબક્કામાં થયું? પેકેટિન ઉપ અવસ્થા દ્વારા. બરાબર, ફરી સમજો. આ અગત્યની પેટા અવસ્થા કે આમાં સમજાત રંગસૂત્રો પાસે ગોઠવાયા. બરાબર, ચતુર્થ સૂત્રી બન્યા જોવા મળે. એમાં રીકોમ્બિનેજ ઉત્સેચકની મદદથી પાસે ગોઠવાયા પછી એક રંગસૂત્રિકા તે જ જોડના અન્ય રંગસૂત્રિકા સાથે એક કે કરતાં વધારે સ્થાને જોડાય છે અને એના લીધે રંગસૂત્રિકાના છેડાની અદલા બદલી થાય છે, જેને વ્યતિકરણ અથવા ક્રોસિંગ ઓવર કહેવામાં આવે છે. વ્યતિકરણ, જેને અંગ્રેજીમાં ક્રોસિંગ ઓવર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, અને જે સ્થાને સમજાત રંગસૂત્રિકાઓ જોડાય છે એ સ્થાનને પુનઃ સંયોજિત ગંઠિકા અથવા સ્વસ્તિક ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ ત્રીજી પેટા અવસ્થા પૂર્વાવસ્થા 1 ની. ચોથી પેટા અવસ્થા જેને ડિપ્લોટિન તરીકે ઓળખવામાં આવે છે. ડિપ્લોટિન અવસ્થા. હવે ડિપ્લોટિન અવસ્થામાં શું થાય છે? આ એક વધારાની આકૃતિ આપીશું મિત્રો. આ એક જ આ છે એવી જ આ છે, જુદી નથી, ધ્યાન રાખજો. સમજવા માટે એક વધારાની. તો અહીં ચોથા નંબરની પેટા અવસ્થા જેને ડિપ્લોટિન તરીકે ઓળખવામાં આવે. ત્રીજી અવસ્થા દરમિયાન તમને કહ્યું કે અહીંયા આગળ સમજાત રંગસૂત્રો સ્વસ્તિક ચોકડી દ્વારા જોડાય છે. એની આગળની અવસ્થા બીજા નંબરની, એમાં આપણે વાત કરી ઝાયગોટિન અવસ્થા. એ ઝાયગોટિન અવસ્થામાં સમજાત રંગસૂત્રો લંબાઈને અનુરૂપ જોડાય. બરાબર, એટલે ત્યાં સાયનોપ્સિસની રચના થઈ. બરાબર, એ આખું જે સંકુલ રચાતું એને આપણે સાયનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખાય. બીજા પેટાવસ્થાની વાત છે. હવે અહીંયા આગળ આ સાયનેપ્ટોનિમલ સંકુલ છે, સાયનોપ્સિસ યુક્ત રચના બીજા તબક્કામાં. ધ્યાન રાખજો, સમજાત રંગસૂત્રો બરાબર એ પાસે ગોઠવાય, જોડી બનાવે. બરાબર, લંબાઈને અનુરૂપ એ રચના જે બનતી એને સાયનોપ્સિસ કહેતા. અને આખું સંકુલ એને સાયનેપ્ટોનિમલ સંકુલ તરીકે આપણે ઓળખ્યું. હવે આ જે ડિપ્લોટિન અવસ્થા છે એ ડિપ્લોટિન અવસ્થા દરમિયાન એ સાયટોનિમલ સંકુલ છે, આપણું
સાયનોપ્સિસ યુક્ત એનું વિઘટન થાય છે, એટલે કે તૂટી જાય છે. બરાબર. એનું વિઘટન થાય એટલે એ જે સમજાત રંગસૂત્રો રહેલા છે, જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો છે, એ જોડીમાંથી છૂટા પડે છે. સાયનેપ્ટોનિમલ સંકુલ સમજાત રંગસૂત્રો પાસે ગોઠવાથી સાયનોપ્સિસ યુક્ત રચના બની હતી. એ રચનાયુક્ત આખું સંકુલ એનું વિઘટન થયું. એટલે સમજાત રંગસૂત્રો જે જોડમાં ગોઠવાયા હતા એ જોડીમાંથી છૂટા પડે છે. પરંતુ છૂટા પડે છે એ વખતે શું થાય છે મિત્રો, સમજો. આ સમજાત રંગસૂત્રો પાસે ગોઠવાય છે. એ સમજાત રંગસૂત્રો જ્યારે છૂટા પડે છે ત્યારે જે સ્થાને વ્યતિકરણ થયું છે, એ વ્યતિકરણ થયું છે એ ભાગનું જોડાણ યથાવત રહે છે, એટલે કે જળવાઈ રહે છે. મૂળભૂત રંગસૂત્ર જે હતું એની જે બે રંગસૂત્રિકાઓ હતી એના એ જ સ્વરૂપે અલગ થતી નથી. પરંતુ જ્યાં સ્વસ્તિક ચોકડી છે એ સ્વસ્તિક ચોકડીના ભાગેથી રંગસૂત્રિકાઓના ટુકડાની અદલા બદલી થાય છે. બરાબર. એટલે જ્યાં વ્યતિકરણ થયું છે ત્યાં એ જોડાણ જળવાઈ રહે છે. એનો મતલબ શું કે રંગસૂત્રિકાના ટુકડાની અદલા બદલી થાય છે. જે રંગસૂત્રની રંગસૂત્રિકાઓ હતી એના એ જ બે રંગસૂત્રિકાઓ સાથે સમજાત રંગસૂત્રની જોડીનું એક રંગસૂત્ર અલગ પડતું નથી. બરાબર. પરંતુ જ્યાં આગળ સ્વસ્તિક ચોકડી રચાઈ છે એ સ્વસ્તિક ચોકડીના સ્થાનેથી રંગસૂત્રિકાના ટુકડાની અદલા બદલી થાય છે. એટલે ધ્યાન રાખજો. આ માની લો કે આ મેં ઉપરનું એક સફેદ રંગસૂત્ર બતાવ્યું છે. તમારે સફેદને લાલ આવા રંગ શબ્દ બોલવાના નથી, ધ્યાન રાખજો. આ જે રંગસૂત્ર મેં બતાવ્યું છે એની આ રંગસૂત્રિકા આ રંગસૂત્રની આ રંગસૂત્રિકાને આ સ્વસ્તિકના સ્થાનેથી જોડાય છે. હવે જ્યારે ચોથી અવસ્થામાં આ બંને સમજાત રંગસૂત્રો અલગ પડશે એટલે આની આ બે રંગસૂત્રિકાઓ સાથે અલગ નહીં પડે, પરંતુ સ્વસ્તિકના સ્થાનેથી તે જ જોડના અન્ય રંગસૂત્રની રંગસૂત્રિકાના ટુકડાની અદલા બદલી થશે. એટલે અહીંથી આની સાથે આ જોડી જશે, આની સાથે આ જોડી જશે. એટલે સ્વસ્તિકના સ્થાનેથી રંગસૂત્રિકાના ટુકડાની અદલા બદલી થાય છે. બરાબર. આ ડિપ્લોટિક અવસ્થા દરમિયાન જોવા મળે છે. આ અવસ્થા પ્રમાણમાં લાંબી, જટિલ છે. એમાંય ખાસ કરીને પૃષ્ઠવંશી પ્રાણીઓ, દાખલા તરીકે માનવ અને દેડકા જેવા પ્રાણીઓ છે, એમાં આ પેટા અવસ્થા ક્યારેક મહિનાઓ સુધી કે વર્ષો સુધી ચાલે છે. કારણ કે આમાં વ્યતિકરણ થયા પછી સમજાત રંગસૂત્રો છૂટા પડે એટલે સ્વસ્તિકના સ્થાનેથી રંગસૂત્રિકાની અદલા બદલી કરે છે. એટલે રંગસૂત્રિકાના છેડાની અદલા બદલી થઈ એના ટુકડાની, એટલે એ રંગસૂત્રની રંગસૂત્રિકા ઉપર ગોઠવાયેલું જનીનદ્રવ્ય છે એ ફેરબદલ થઈ છે. એટલે લક્ષણોમાં વિવિધતા એ સંતતિમાં આવશે. બરાબર. છેલ્લી પેટા અવસ્થા જેને ડાયકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, ડાયકાઇનેસિસ એ પૂર્વાવસ્થાની પાંચમી અને છેલ્લી પેટા અવસ્થા છે. બરાબર. હવે અહીંયા આગળ આ ચોથી અવસ્થાની કમ્પેર તમે પાંચમી અવસ્થા સાથે કરો. આકૃતિ ઉપરથી તમને સમજાવવું જોઈએ. મેં તમને આ ચોથી અવસ્થા દરમિયાન કહ્યું કે એક વધારાની આકૃતિ છે. કેટલીક વાર સમજાત રંગસૂત્રો પાસે ડિપ્લોનિમા અવસ્થા દરમિયાન જે ગોઠવાયેલા હોય એમાં એક કે એક કરતાં વધારે સ્થાને સમજાત રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ જોડાય છે. એક જ સ્થાને જોડાય એવું જરૂરી નથી. કેટલીક વાર એક કરતાં વધારે સ્થાને પણ જોડાય. અહીંયા આગળ 2 સ્થાને બતાવ્યું. અહીંયા આગળ આ ઉદાહરણમાં 3 સ્થાને સમજાત રંગસૂત્રોની રંગસૂત્રિકાઓનું જોડાણ બતાવ્યું છે. એટલે અહીંયા આગળ તમે જુઓ તો સ્વસ્તિક ચોકડી આ પણ બનશે, આ પણ બનશે, આ પણ બનશે. જ્યારે આમાં આ બે બનશે.
એટલે ટૂંકમાં સમજાત રંગસૂત્રો પાસે ગોઠવાય, વ્યતિકરણ થાય એ વખતે અહીંયા આગળ સ્વસ્તિક ચોકડી એક પણ હોય, બે પણ હોય, એનાથી વધુ પણ હોય. એટલે કહેવાનો મતલબ સમજાત રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ એક કે એક કરતાં વધુ વખત પણ એક કે એક કરતાં વધુ સ્થાનોએ પણ જોડાય છે, રંગસૂત્રિકાના ટુકડાને અદલા બદલી કરે છે. હવે છેલ્લી પેટા અવસ્થાની આપણે વાત કરીએ છીએ ડાયકાઇનેસિસ, કે એમાં જે સ્વસ્તિક ચોકડીઓ છે એ સ્વસ્તિક ચોકડીના સ્થાનેથી અથવા પુનઃ સંયોજિત ગંઠિકાઓ એના સ્થાનેથી રંગસૂત્રિકાઓના છેડાની અદલા બદલી થાય છે મિત્રો. એ અદલા બદલી અહીંયા આગળ રંગીન ચોકથી તમને સ્પષ્ટ બતાવવામાં આવે છે. હવે સમજી લેજો, આ સમજાત રંગસૂત્રની જોડીમાં રહેલા રંગસૂત્રો ડાયકાઇનેસિસ અવસ્થા દરમિયાન અલગ થઈને પાસે ગોઠવાય છે. હવે જ્યારે અલગ થાય છે એટલે બરાબર સમજો. આ જ આકૃતિને અહીંયા આગળનો તબક્કો જોવાનો છે. હવે અહીંયા આગળ તમે જોજો, આ જે ઉપરનું મેં એક રંગસૂત્ર બતાવ્યું છે એની આ એક રંગસૂત્રિકા, આ બીજી રંગસૂત્રિકા, આ બે સ્થાને જોડાય એટલે ત્યાં સ્વસ્તિક ચોકડી બની અથવા પુનઃ સંયોજિત ઘંટિકા રચાય. હવે જ્યાં પુનઃ સંયોજિત ઘંટિકા રચાય છે ત્યાંથી રંગસૂત્રિકાના છેડાની અદલા બદલી થશે મિત્રો. એટલે તમે આજે પાંચમી અવસ્થામાં રંગસૂત્રો અલગ પાડો એટલે એટલા સ્થાનેથી છેડાની અદલા બદલી દર્શાવવાની છે. એટલે અહીંયા આગળ જોજો, સમજાત રંગસૂત્ર પૈકીનું આ ઉપરનું રંગસૂત્ર, એની આ એક રંગસૂત્રિકા, ધ્યાન રાખજો સેન્ટ્રોમિયરથી અલગ નથી પડતા, સેન્ટ્રોમિયર એમના એમ છે. હવે અહીંયા આગળ તમે એ આકૃતિ અહીંયા આગળ જોજો, આ ઉપરના રંગસૂત્રની મૂળભૂત રંગસૂત્રિકા તો આમ જાય છે, પરંતુ અહીંયા આગળ જે સ્વસ્તિક ચોકડી રચાઈ એ તે જ જોડના અન્ય રંગસૂત્રોની આ રંગસૂત્રિકા સાથે અહીં જોડાય છે. હવે આ પાંચમા પેટા તબક્કામાં એટલે કે ડાયકાઇનેસિસમાં આ બંને રંગસૂત્ર અલગ પડે એ વખતે આ સ્વસ્તિક સ્થાન છે ત્યાંથી એ રંગસૂત્રની રંગસૂત્રિકાના છેડાની અદલા બદલી કરે છે. એટલે આ રંગસૂત્ર એ આ રંગસૂત્રિકા એની મૂળભૂત હતી એના બદલે આ સ્વસ્તિકના સ્થાનેથી તે જ જોડના અન્ય રંગસૂત્રની રંગસૂત્રિકાના છેડાની અદલા બદલી કરે છે. આટલેથી આટલો ભાગ તે જ જોડના અન્ય રંગસૂત્રની રંગસૂત્રિકાનો આવ્યો જે લાલ ભાગથી બતાવે છે. એટલે આની ઉપર જે ગોઠવાયેલા જનીન દ્રવ્યો હતા એના બદલે આના ઉપર ગોઠવાયેલા જનીન દ્રવ્યો આ રંગસૂત્રોને મળશે. એટલે એવા લક્ષણો સંતતિમાં અભિવ્યક્ત થશે. હવે એ જ રીતે એ રંગસૂત્રની આ રંગસૂત્રિકા તમે વિચારો, એ આમ થઈ આમ મૂળભૂત છે, બરાબર? આ સ્વસ્તિકનું સ્થાન છે એટલે સ્વસ્તિકના સ્થાનેથી છેડાની અદલા બદલી થાય એટલે અહીંથી આ રંગસૂત્રિકા તૂટી આની સાથે જોડી જશે. એટલે આટલે સુધી અખંડિત, બરાબર? પણ આ સ્વસ્તિકના સ્થાનેથી આટલો ભાગ છે કે તે જ જોડના અન્ય રંગસૂત્રની રંગસૂત્રિકાના છેડાની અદલા બદલી કરી વ્યતિકરણ, બરાબર? હવે આ બીજું રંગસૂત્ર જુઓ, નીચેનું લાવ. હવે નીચેનું જે રંગસૂત્ર છે એની આ એક રંગસૂત્રિકા મૂળભૂત રીતે આમ છે, બરાબર? એ જ્યારે ડાયકાઇનેસિસ અવસ્થા દરમિયાન સ્વસ્તિકના સ્થાનેથી છૂટી પડે છે એટલે તમે ધ્યાન રાખજો. હવે આટલેથી શરૂ કરીએ તો આટલે સુધી આ મૂળભૂત રંગસૂત્રિકા છે, પછી આગળ જતા મૂળભૂત આમ છે, પરંતુ સ્વસ્તિકનું સ્થાન અહીં છે, પુનઃ સંયોજિત ઘંટિકા, ત્યાંથી એ તે જ જોડના અન્ય રંગસૂત્રની રંગસૂત્રિકા સાથે જોડાઈ જાય છે. એટલે આટલેથી આટલો આ રંગસૂત્રિકાનો ટુકડો સ્વસ્તિકના સ્થાનેથી અહીં જોડાઈ ગયો એટલે એનું જનીન દ્રવ્ય બદલાઈ ગયું, બરાબર? હવે એની બીજી રંગસૂત્રિકા લઈએ તે જોડની આ લઈએ છે, એ મૂળભૂત રીતે આમ છે, બરાબર? હવે આટલે સુધી તો અખંડિત છે પણ આ સ્વસ્તિકના સ્થાનેથી જોડાય, બરાબર? એટલે મૂળભૂત રીતે એના ટુકડા આને બદલે તે જ જોડના અન્ય રંગસૂત્રના આ રંગસૂત્રિકાના છેડા સાથે બદલી કરી એટલે આટલો ભાગ આ અન્ય રંગસૂત્રિકાનો આગ એટલે આટલા ભાગમાં જનીન દ્રવ્ય બદલાશે, અહીં બદલાશે, અહીં બદલાશે, અહીં બદલાશે.
તો મિત્રો આ થઈ ડાયકાઇનેસિસ, પાંચમી અને છેલ્લી પૂર્વાવસ્થા એકની પેટાવસ્થા. આની સાથે મિત્રો અર્ધસૂત્રી વિભાજનનું પ્રથમ વિભાજન, એનું પ્રથમ કોષ કેન્દ્ર વિભાજન, એની પ્રથમ પૂર્વાવસ્થા, એની 5 પેટા તબક્કા સહિત પૂરી થઈ. એટલે પરીક્ષામાં 5 ગુણમાં વારંવાર પૂછાય છે અર્ધસૂત્રી વિભાજનની પૂર્વાવસ્થા એક વર્ણવો. બરાબર? તો તમારે આ 5 પેટા અવસ્થા સહિત આકૃતિ સાથે વર્ણન કરવું પડે. બરાબર? એટલે પ્રમાણમાં લાંબી જટિલ ક્રિયા છે, માટે આપણે સમગ્ર અર્ધસૂત્રી વિભાજન અથવા તો અર્ધીકરણ એક સાથે ન લેતા એના 2 ભાગ પાડે છે. એટલે એ પૈકી પ્રથમ ભાગ આપણે જોયું પૂર્વાવસ્થા 1 સુધીનો. બરાબર મિત્રો? આ વારંવાર લખીને તૈયાર કરજો, 4-5 વખત રફ પેજમાં લખી જજો આકૃતિ સાથે. બરાબર? તો તમને ઝડપથી સમજાશે. આવતી વખતે આપણે આનું ઝડપથી પુનરાવર્તન કરી અને પૂર્વાવસ્થા 1 થી આગળ વધીશું. એટલે પછી ક્રમશઃ કયું આવશે? ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, ભાજનાંતિમાવસ્થા 1. એની સાથે કોષ કેન્દ્ર વિભાજન 1 પૂરું થશે. બરાબર? પછી કોષ રસ વિભાજન 1 આવશે. બરાબર? જેના અંતે 2 બાળકોષો બનશે. બરાબર? ત્યાર પછી આંતરાવસ્થા આવશે અને પછી બીજું વિભાજન શરૂ થશે. એ બીજા વિભાજનની બધી જ અવસ્થાઓને 2 થી ઓળખવામાં આવશે. પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2, ભાજનાંતિમાવસ્થા 2, કોષ રસ વિભાજન 2 આદિ. અને એના અંતે 4 એકકીય બાળકોષો કે દૃહિત કોષો નિર્માણ પામશે. અને ત્યારે સમગ્ર અર્ધસૂત્રી વિભાજન અથવા અર્ધીકરણ પૂર્ણ થશે. તો મિત્રો પ્રમાણમાં લાંબી જટિલ થિયરી છે, વારંવાર લખીને તૈયાર કરજો. પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વની છે. વારંવાર લખશો તો જરૂર તૈયાર થશે. અને આ તો પાછું તમે 9મા ધોરણમાં ભણેલો આખો મુદ્દો છે, આખી થિયરી છે. બરાબર? તો મિત્રો ફરી કહું છું, વારંવાર લખી ખાસ તૈયાર કરજો. પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે. વધુ આવતા